મજબૂતી આવતી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ રૂપિયાની મજબૂતી ધોવાતી જોવા મળી અને રૂપિયો ફરી રેકોર્ડ નીચલા સ્તરની નજીક પહોંચતો જોવા મળ્યો। તો આ ઉતાર ચઢાવના કારણો સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, રૂપિયામાં મજબૂતાઈ ટકી ન શકી, શું કારણો રૂપિયા પર દબાણ વધારી રહ્યા છે? જે રૂપિયાની વાત કરી લઈએ તો કરન્સી માર્કેટ આજે ફોકસમાં રહ્યું છે, કારણ કે શરૂઆતી કામકાજમાં ડોલર સામે રૂપિયામાં થોડી આપણને મજબૂતી જોવા મળતી દેખાઈ હતી, પણ જો માર્કેટ બંધ થતાં રૂપિયામાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે। આરબીઆઈએ જે એક્શન લીધું હતું રૂપિયાને સપોર્ટ કરવા માટે, ત્યારબાદ રૂપિયો જે છે 93.58 પ્રતિ ડોલર પર આપણને ખુલતો જોવા મળ્યો હતો, પરંતુ ઉપલા સ્તરેથી રૂપિયામાં ફરી એકવાર દબાણ આપણને વધતું જોવા મળ્યું અને એક ડોલરનો ભાવ પહેલી વાર $95 પાર પણ આપણને આજના દિવસે પહોંચતો જોવા મળ્યો છે। એટલે અહીંયા એક દબાણ જે છે તે વધતું જોવા મળ્યું છે। હવે રૂપિયા પર કેમ દબાણ વધ્યું, કેમ ઘટાડો આવ્યો, તો ઓએમસીસ તરફથી ડોલરની ડિમાન્ડ જે છે તે અહીંયાથી વધતી દેખાઈ રહી છે। હવે કેમ ડિમાન્ડ વધી રહી છે, તો જે રશિયન ઓઇલ ખરીદવાની જે ડેડલાઇન છે તે પૂરી થઈ રહી છે અને એ પૂરી થાય પહેલાં ઓએમસીસ જે છે તે અહીંયાથી ડોલરની ખરીદી કરી રહ્યું છે, એટલે ડોલરની ડિમાન્ડ વધી રહી છે। બીજી બાજુ આરબીઆઈએ ગઈકાલે સ્થાનિક બજારમાં બેન્કો માટે એનઓપી આઈએનઆર પોઝિશન જે છે તે લગભગ $100 મિલિયન કેપ એના પર લગાવી છે। હવે આ એનઓપી આઈએનઆર એટલે કે બેંકની ઓપન ડોલર રૂપી પોઝિશન, જેના પર કેપ લગાવવામાં આવી છે રૂપિયાને સપોર્ટ કરવા માટે। બેન્કોએ 10 એપ્રિલ સુધી ઓપન પોઝિશન જે છે તે ઘટાડીને $100 મિલિયન અહીંયાથી કરવાની છે। બેન્કોએ કુલ $40 બિલિયન જે છે એની પોઝિશન ઘટાડવાની જરૂર અહીંયાથી પડી શકે છે આ નિર્ણય બાદ બેન્કર્સ તરફથી તેવું નિવેદન પણ આવ્યું છે। અને બેન્કોની ખોટ જે છે ખાસ કરીને એનડીએફ બજારમાં રૂપિયાના ભાવ અને વિદેશી દરોની વચ્ચેના અંતર પર આપણને નિર્ભર થતી જોવા મળશે। શરૂઆતી ટ્રેડમાં સ્થાનિક અને એનડીએફ બજારમાં રૂપિયાના ભાવમાં અંતર જે છે તે 40 પૈસા પ્રતિ ડોલર જેટલો આપણને ઘટતો પણ જોવા મળ્યો હતો। દિવસની શરૂઆતની જો વાત કરી લઈએ તો આ અંતર 70 પૈસા પ્રતિ ડોલર જે હતો, જે સમય જતાં ફક્ત 4 પૈસા જેટલો આપણને રહેતો જોવા મળ્યો હતો। એટલે હાલના ત્રિમાસિકમાં ખોટ એડજસ્ટ કરવાની જે છે તે આજ ત્રિમાસિકમાં કરવાની રહેશે બેન્કર્સ તરફથી, તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને બેન્કોની સ્થિતિ અહીંયા થોડી જે છે તે ચિંતાજનક આ નિર્ણયના લીધે, આરબીઆઈના નિર્ણયને લીધે બનતી દેખાઈ રહી છે। પણ આરબીઆઈએ આ નિર્ણય લીધો હતો રૂપિયાને સપોર્ટ કરવા માટે, જ્યાં શરૂઆતી કામકાજમાં થોડો સપોર્ટ મળ્યો હતો, પણ ત્યારબાદ રૂપિયાની તેજી જે છે તે આપણને ધોવાતી દેખાઈ હતી। બીજી બાજુ બોન્ડ યીલ્ડની વાત કરી લઈએ, વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે H1માં, એટલે ફર્સ્ટ હાફમાં જો વાત કરી લઈએ તો સરકારની ઉધારી બજેટના અનુમાનના ફક્ત 51% આપણને રહેતી દેખાઈ રહી છે। બજારને ફર્સ્ટ હાફમાં 54% ઉધારીનું અનુમાન હતું, જેની સામે માત્ર 51% આ ઉધારી જે છે તે આપણને રહેતી દેખાય છે ફર્સ્ટ હાફમાં। અને આવનારી પોલિસીમાં કમેન્ટ્રી જે છે તે ખાસ કરીને અહીંયાથી ડોવિશ આપણને રહેતી જોવા મળી શકે છે। તો બોન્ડ યીલ્ડ એક વધારો કરતું દેખાઈ રહ્યું છે। હવે ઓએમસીસ તરફથી જે ડોલરની ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે એને લીધે પણ જે છે તે રૂપિયો આપણને નબળો પડતો દેખાઈ રહ્યો છે। એટલે ધ્યાન રાખવાનું રહેશે કે હવે રૂપિયામાં કઈ રીતના ચાલ આપણને આવનાર દિવસોમાં જોવા મળી શકે છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।